સૌથી પહેલા વાત કરવી છે પાળેલા હાથીની। જી હા, વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને એની અંદર જે વિગતો સામે આવે છે, ખૂબ રસપ્રદ વિગતો સામે આવી રહી છે। જે આંકડા સામે આવે છે, ચોંકાવનારા આંકડા હોય છે અને આ આંકડા સામે આવ્યા છે પાળેલા હાથીના। આખરે કયો છે પાળેલો હાથી જેની ઉપર રાજ્ય સરકાર અધધ ખર્ચ કરી રહી છે? હિરેન રાવલ પાસેથી જાણીએ। હિરેન, ગુજરાત સરકાર પાસે પોતાના 2 એરોપ્લેન અને 1 હેલિકોપ્ટર છે। આ બંને 3 વાહનો છે। આ ત્રણેના તેના મેન્ટેનન્સ પાસે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે તે પ્રકારનો જવાબ વિધાનસભા ગૃહમાં સરકારે આપેલો છે। સરકારે આપેલા આંકડા પ્રમાણે 2 વર્ષમાં 20.80 કરોડ રૂપિયા માત્ર આ 2 પ્લેન અને 1 હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે। 2019ના વર્ષમાં નવું પ્લેન જે ખરીદવામાં આવ્યું છે 197.90 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લેન રાજ્ય સરકારે ખરીદ્યું છે। સાથે 2 એરોપ્લેન અને 1 હેલિકોપ્ટર જે રાજ્ય સરકાર પાસે છે એની છેલ્લા 2 વર્ષમાં 125 વખત ઉડાન ભરવામાં આવી તે પ્રકારનો જવાબ રાજ્ય સરકારે આપ્યો છે। જો કે આ 125 ઉડાનમાં તત્કાલીન સમયના ગુજસેલના ડાયરેક્ટર અજય ચૌહાણ સામે જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે એમની ઉડાન છે કે કેમ તેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી। સરકારે આ 125 વખત જે ઉડાન ભરવામાં આવી છે એમાં 8,04,15,490 રૂપિયાનો ખર્ચ કર્યો છે એ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે। હેલિકોપ્ટર 177 વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે 177 ઉડાન હેલિકોપ્ટરની ભરવામાં આવી છે। એની પાછળ પણ 7,99,00,000 લાખ કરતાં પણ વધુની રકમ રાજ્ય સરકારે ખર્ચી છે। જેટ એરોપ્લેન રાજ્ય સરકાર પાસે છે એ જેટ એરોપ્લેન 183 વખત તેનો ઉપયોગ છેલ્લા 2 વર્ષની અંદર થયો છે। એની પાછળ પણ 20 કરોડ કરતાં પણ વધુની રકમ રાજ્ય સરકારે ખર્ચી છે। એટલે સરકારે આ મોટા 3 હાથી જે પાડેલા છે એ હાથીને સાચવવા માટે અને હાથીને ફેરવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો સરકાર કરી રહી છે। અને બીજી બાજુ વાત કરવી છે એક એવી વિમાની સેવા જે બહુ જ તામઝામ સાથે શરૂ કરવામાં આવી, પણ એ બાદ એ ક્યાં ગઈ લોકો એ વિચારતા રહી ગયા। સ્પેશિયલ એના માટે એક એરપોર્ટ પણ અમદાવાદની અંદર ઊભું કરવામાં આવ્યું, પણ પછી શું થયું એ લોકો વિચારતા રહી ગયા અને હવે ફરી પાછું એ એરપોર્ટ જે બંધ છે એનો ઉપયોગ શરૂ થવાનો છે। આખરે કઈ છે આ સેવા, શું થયું હતું એ સેવા સાથે, કઈ સેવા ફરી શરૂ થવાની છે? અંકિત પાસેથી જાણીએ। નુપુર, સી પ્લેનની સેવા અને જે એરોડ્રામ છે એના માટે બનાવવામાં આવ્યું હતું। અત્યારે ખાનગી કંપનીમાં એ હેલિકોપ્ટર જોય રાઇડ તરીકે અમદાવાદમાં હેલિકોપ્ટર જે છે તે ઉડે છે, પરંતુ સવાલ એ છે કે સી પ્લેન જે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કેવડિયાથી બેસીને સી પ્લેનમાં અહીં અમદાવાદ આવ્યા હતા અને તે પ્રમાણેનું એક આખું જાહો જલાલીવાળું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું સી પ્લેનને લઈને કે અમદાવાદમાં કેવડિયા સુધી સી પ્લેન ચાલુ થશે અને અન્ય એક રૂટ પણ ચાલુ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી। પરંતુ તેના 1 મહિના બાદ જ સી પ્લેનમાં કોઈ ખામી સર્જાઈ ગઈ ને ત્યારબાદ એ પ્રોજેક્ટ જે છે તે ભોયમાં પડી ગયો અને પાળેલા હાથી જેવી સ્થિતિ આ પ્રોજેક્ટની થઈ ગઈ કે હવે આ સી પ્લેન જે છે તે ફરી એકવાર ચાલુ કરવામાં આવશે તેવું સરકારે કહ્યું છે। આ પહેલાં પણ ઘણી બધી વખત આ મામલાને લઈને ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ સરકારમાં પણ બદલાવ આવ્યા હતા કારણ કે નેતાઓ પણ બદલાયા હતા અને જ્યારે વિધાનસભાની ચૂંટણી પણ હતી તેના કારણે આ વસ્તુઓ અટકેલી પડી હતી। પરંતુ ફરી એકવાર જ્યારે ગૃહમાં સવાલ પૂછવામાં આવે અને ગૃહમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે આ વાત કરવામાં આવી છે કે એ જે સી પ્લેન છે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જે છે તે ફરી શરૂ કરવામાં આવશે અને હવે આ વખતે તેમાં કોઈ યાંત્રિક ખામી ન સર્જાય અને લાંબા ગાળા સુધી સી પ્લેનની સેવા જે છે તે અમદાવાદવાસીઓને મળી રહે તેવી આશા અમદાવાદવાસીઓ પણ સેવે છે અને આપણે બંને પણ સેવીએ છીએ। ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે ગુજરાત અને ગુજરાતના ઉદ્યોગોની વિશ્વની અંદર વખાણ કરવામાં આવે છે, સરાહના કરવામાં આવે છે, પણ જ્યારે વિધાનસભાના ફ્લોર ઉપર હકીકતના આંકડા સામે આવે તો એ ચોંકી જવા એવા છે કે ભાઈ કેટલી જગ્યાએ જીઆઈડીસીઓ છે, કેટલી જગ્યાએ જીઆઈડીસીઓ નથી, નાના મધ્યમ ઉદ્યોગોની શું હાલત છે, શ્રમિક કાયદાઓનું કેટલું પાલન થાય છે અને આ જ કારખાનાઓ જે જીઆઈડીસી છે તેમાં જે શ્રમિકો હોય છે, મજૂરો હોય છે, એમના જીવની પણ કેટલી કિંમત, કેટલી ચિંતા કરવામાં આવે છે। ચોંકી જવા એવા આંકડા વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવામાં આવ્યા છે। જિગ્નેશ પાસેથી વિગતો લઈએ। જિગ્નેશ, નુપુર, જો કદાચ વિધાનસભા ન હોત તો જે માત્ર લોકોએ સારી હકીકત જોઈ હતી કે ગુજરાતમાં વિકાસ છે, ઔદ્યોગિક એકમો છે, લોકોએ સારા એકમો જોયા છે, પરંતુ તેના પાછળની હકીકત સામે નહીં આવતી। જેવા આંકડા ગૃહમાં સામે આવ્યા છે કે જો 147 તાલુકાઓમાં જીઆઈડીસી જ નથી તેવો ખુલાસો થયો છે અને તેનો સ્વીકાર સરકારે પણ કર્યો છે કે હા, હજી આ તાલુકાઓમાં જીઆઈડીસી નથી પહોંચી। બીજી તરફ જોવા જઈએ તો જે 147 તાલુકાઓ સિવાય જે ભરૂચ અને સુરત 2 જ ઔદ્યોગિક એકમની અંદર ટોટલ ભરૂચમાં 65 શ્રમિકોના અને સુરતમાં 77 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે અને સરકારે આ શ્રમિકોને એક પણ રૂપિયો હજી સુધી વળતર નથી ચૂકવ્યું। સરકારે તેવો જવાબ આપ્યો છે કે જે ફેક્ટરીના માલિક અથવા તો ઔદ્યોગિક એકમના માલિક છે તેઓ બંધાયેલા છે અને હવે આ વળતર તેઓ ચૂકવશે। માટે સરકારે સારી
વાતો કરી, પરંતુ જ્યારે વળતર ચૂકવવાનો વારો આવે ત્યારે તે પોતાના ખભેથી લઈ અને સીધો ખો આપી દીધી વેપારીઓના માથે, એટલે કે ઉદ્યોગપતિઓના માથે આપી દીધી. એટલે તેનું બર્ડન પણ હવે તેમને ભોગવવું પડશે. એટલે હવે આ છે હકીકત કે વિધાનસભાના ફ્લોરના આંકડા છે, આ કોઈના ઘરના આંકડા નથી. અને વિધાનસભા ફ્લોરના આંકડા જે કહે છે, જે આંકડા મૂકવામાં આવ્યા છે, એ ઘણું બધું કહી જાય છે. ને એ બધા વચ્ચે બીજા ખૂબ રસપ્રદ આંકડાઓ છે, લાંબી વણઝાર છે. સાંભળતા રહેજો, આગળ તમને પણ મજા આવશે કે ખરેખર આ ગુજરાતની જ વાત થઈ રહી છે. એ સવાલ પણ થશે, કારણ કે કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જગ્યા હોય, એનું બંધારણ સૌથી મુખ્ય પાયો એનો છે એ જે એનું પંચાયત હોય કે પંચાયત રાજ જેને આપણે કહીએ છીએ. પણ જ્યાં વાત આવે છે તાલુકા પંચાયતની, તો કઈ રીતનો વહીવટ થઈ રહ્યો છે અહીંયા આગળ એ જાણશો તો તમે ચોંકી જશો. સંજય પાસેથી જાણીએ કે તાલુકા પંચાયતોની રાજ્યમાં શું હાલત છે. સંજય. જી, ચોક્કસથી તાલુકા પંચાયત હોય કે નગરપાલિકાની, પરંતુ જ્યાં સમયસર માળખાની ચૂંટણી ના થાય તો તેનો વહીવટ કોણ કરશે? વહીવટી માળખું ચલાવવા માટે થઈને ચૂંટણીઓ થાય છે, પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાય છે, પરંતુ સમયસર ચૂંટણી ન થવાને કારણે બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોમાં આજે વહીવટદાર નિમવામાં આવ્યા છે. વહીવટદારની જવાબદારી જે લોકોને આપવામાં આવી છે તે હવેથી નવા ડિસિઝન લેશે, કારણ કે આ જે સમયગાળો હોય છે તેમાં વિકાસ કાર્યો સંપૂર્ણપણે અટકાઈ જાય છે, કારણ કે તે વિકાસ કાર્યોના મતે જે બોર્ડ મળવું જોઈએ ને બોર્ડની અંદર મંજૂરી મળવી જોઈએ તે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. ઓબીસી પંચે સમયસર રિપોર્ટ સબમિટ ન કરતા આ સામાન્ય ચૂંટણીઓ થઈ શકી નથી, જેના કારણે બનાસકાંઠાની જે અત્યારે 14 તાલુકા પંચાયતો છે તેમાં વહીવટદારની નિમણૂક થઈ ગઈ છે. એટલે કે હવેના જ્યાં સુધી ચૂંટણી નહીં થાય અને નવી બોડીની રચના નહીં થાય તાલુકા પંચાયતમાં, ત્યાં સુધી વહીવટદારો તરફથી આ શાસન કરવામાં આવશે. બિલકુલ. અને સંજય પાસેથી આગળ બીજી એક પણ માહિતી લેવી છે અને એની વાત કરવી છે કે જે અનુસૂચિત જાતિની વાત થઈ હતી, અનુસૂચિત જાતિ માટે એક આયોગ રચના કરવા માટેની ઘણા લાંબા સમયથી માંગ હતી, અને લઈને રાજકારણ પણ ખૂબ ગરમાતું રહ્યું છે. અને એ રાજકારણ ગરમાઈ રહ્યું છે એનો હવે અંત આવી શકે એવું લાગી રહ્યું છે, કારણ કે વિધાનસભા ફ્લોર ઉપર આ બાબતની ચર્ચા થઈ. શું જવાબ મળ્યો સંજય પાસેથી જાણીએ. જે વિધાનસભાના સત્ર ચાલી રહ્યું છે ને તેની અંદર અત્યારે હાલમાં ધારાસભ્યો છે પોતાના વિસ્તારના અને પ્રજાના પ્રશ્નોને લઈને પૂછતા હોય છે. તાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે જ્યારે ગૃહમાં પૂછ્યું કે અનુસૂચિત જાતિના આયોગને લઈને સરકારની શું મંશા છે અથવા તો શું વિચારણા છે, ત્યારે સરકારે લેખિતમાં જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે આયોગની રચના અંગે સરકાર હાલમાં વિચારણા કરી રહી છે. ટૂંક સમયમાં તેના મુદ્દે ફાઇનલ નિર્ણય પણ લેવામાં આવશે. અનુસૂચિત જાતિ આયોગની રચના હાલમાં સરકારના વિચારણા હેઠળ હોવાનું પણ સરકારે સ્પષ્ટતા કરી છે. એટલે કે જે જાતિના વિકાસ પાસે સ્પેશિયલ ફંડની ફાળવણી કરવાની હોય છે, કેટલાક વિકાસ કાર્યો હોય છે, તેને લઈને પણ આયોગની રચના કરવામાં આવતી છે. અત્યારે હાલમાં કેટલાક 18 થી 19 આયોગો ગુજરાત સરકારમાં ચાલી રહ્યા છે, અને આગામી સમયમાં અનુસૂચિત જાતિ આયોગની પણ રચના થઈ શકે છે. અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, માવઠું હતું જતું રહ્યું છે. જોકે 13 તારીખથી ફરી કદાચ માવઠું થઈ શકે એવી હવામાન વિભાગની આગાહી છે, પણ એ દરમિયાન હવે ગરમી પોતાનો પ્રકોપ બતાવવા માટે તૈયાર છે. દક્ષિણના રાજ્યમાં કેરળમાં તો આપણે આજે જોયું, સવારથી જોઈએ છીએ કે કેવી રીતે 54 ડિગ્રીએ પારો પહોંચી ગયો. પણ અમદાવાદવાસીઓ હોય કે પછી કચ્છના લોકો હોય, ગુજરાતવાસીઓની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. તંત્ર પણ એક્શનમાં છે, પણ ગરમી કેવો પ્રકોપ બતાવી શકે છે, પારો ક્યાં સુધી પહોંચી શકે છે, અને એની સામે તંત્રના એક્શન પ્લાન શું છે, આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, અત્યારે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 તારીખથી વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ તેની વચ્ચે અત્યારે હવામાન વિભાગે જે રીતે પ્રેડિક્શન્સ આપ્યા છે કે 3 થી 4 ડિગ્રી તાપમાનનો પારો વધી શકે છે, જેની અંદર અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક ભાગોની અંદર હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો છે, પોરબંદર છે, ભુજ છે, તેની અંદર તો હીટ સ્ટ્રોકને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે બપોરના સમયે લોકોએ બહાર ન નીકળવું તેવી તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરમી વધતા જ હવે એએમટીએસ અને બીઆરટીએસના જેટલા પણ બસ સ્ટેન્ડ આવેલા છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ઓઆરએસનું વિતરણ પણ કરવામાં આવશે, કારણ કે સતત ગરમીનો પારો છે તે હવે ઉચકાઈ રહ્યો છે. લોકોને તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ઠેર દરેક 4 રસ્તા પર એલઈડી સ્ક્રીન્સ છે, તેના પર હવે તાપમાનના આંકડા બતાવવાની શરૂઆત થઈ જશે કે કયા વિસ્તારની અંદર હાલ કેટલું ટેમ્પરેચર છે. બપોરના સમયે લોકોને બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બાળકોને પણ ધ્યાન રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. અને તાપમાન પર નજર કરીએ તો આજે આંકડા સામે આવ્યા છે, તેમાં 5 શહેરો એવા છે કે જે તાપમાન ઉપર 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, અને આવનારા દિવસોની અંદર હજુ પણ આમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે. બિલકુલ. એટલે તંત્રનું તો કહેવું છે કે બપોરના સમયે બહાર ન નીકળવું, પણ જે કામ ધંધા માટે નીકળતા હોય એમની પાસે તો કોઈ છૂટકો છે જ નહીં. એટલે જો જાઓ તો ધ્યાન રાખજો, સાવચેતી રાખજો, ક્યાંક હીટસ્ટ્રોક ન લાગી જાય, લૂ ન લાગી જાય. એના માટે દેશી ઉપચાર પણ છે અને ડૉક્ટરે બતાવેલા ઉપચાર પણ છે, એ બધા જ કરતા રહેજો. અને ગરમી હજી વધવાની છે, એટલે એ પ્રમાણે તૈયારી પણ રાખજો, કારણ કે આપણા જ કરેલા અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. પણ ખેર, આપણે જે ભોગવ્યું પાછલા દિવસોમાં 4
4, 5, 6, 7 આ 4 તારીખની અંદર માવઠું થયું અને ખેડૂતોને ભારે નુકસાન થયું. દક્ષિણ ગુજરાતની અંદર તો સર્વે માટેના આદેશ મુખ્યમંત્રી માટે આપી દેવાયા, પણ બીજી બાજુ જે ગીરની કેરી છે કે પછી અમરેલી બાજુ પણ કેરી ખેડૂતો પકવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતોને મોટી નુકસાની થઈ હતી. એ સવાલ પૂછી રહ્યા હતા કે અમારો શું વાંક છે? તો હવે એમને પણ રાહત માટેની જાહેરાત થઈ છે. આખરે શું છે નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જે બિલકુલથી નુપુર, જે રીતે કમોસમી વરસાદ થયો ને જેના કારણે અમરેલીના ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે ધારી, ખાંભા, લાઠી અને બગસરા જે 4 તાલુકા છે ત્યાં આગળ સર્વે કરવાના જે આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે. 4 તાલુકામાં 5 દિવસમાં જ આ સર્વે રિપોર્ટ જે છે તે અધિકારીઓને સોંપવા માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય સ્તરે જે છે તે કમિટીની રચના થશે અને તે આધારે જે છે તે સર્વે કરવામાં આવશે. આ કમિટીની અંદર તલાટી હશે, ગામ સેવક હશે, સાથે જ ગામમાં જે છે તે ગામમાંથી જ એક સભ્યનો પણ જે સમાવેશ છે ત્યાંની અંદર કરવામાં આવશે. મહત્વની વાત છે કે અમરેલી જિલ્લાના ખેડૂતોને આ જે માવઠાના કારણે છે તે મોટું નુકસાન પહોંચ્યું હતું ને તેના કારણે જે છે તે ખેડૂતો ચિંતિત હતા, પરંતુ અંતે હવે જે છે તે સર્વેની કામગીરી માટે કહી દેવામાં આવ્યું છે અને આ 4 તાલુકાની અંદર સર્વે હાથ ધરાશે. આ સર્વે જ્યાં સુધી પતશે નહીં ત્યાં સુધી કોઈ પણ અધિકારી કે કર્મચારીને રજા નહીં આપવામાં આવે તેવી પણ જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે વહેલી તકે ખેડૂતોને થયેલા જે નુકસાનનો સર્વે છે તે કરવાના આદેશ છે. સાથે જ કોઈ પણ અધિકારીને આ સર્વે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એક પણ રજા જે છે તે આપવામાં નહીં આવે. સાથે જ કોઈ પણ જો અધિકારી કે કર્મચારી કોઈ પણ આ સર્વેની અંદર ગેરરીતિ કરશે અથવા તો કસૂરવાર સાબિત થશે તો તેની સામે જે છે તે કડક પગલાં લેવામાં આવશે. તેઓ પણ જે છે તે એક આદેશ કરી દેવામાં આવ્યો છે કે જે રીતે કમોસમી વરસાદ પડ્યો ને જે અમરેલી જિલ્લો છે તેના જે 4 તાલુકા જે હતા કે જેની અંદર સૌથી વધારે નુકસાન થયું છે, તમામ 4 તાલુકાની અંદર સર્વે હવે હાથ ધરાશે. જી બિલકુલ. એટલે હવે એ જોવાનું છે કે ભાઈ આવનારા દિવસોની અંદર આ સર્વે, કારણ કે 156 સીટોનું જે હેત આ પ્રજાએ સરકારને આપ્યું છે, ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અને એનું જ વળતર ચૂકવી રહી છે, કારણ કે કડક આદેશ અધિકારીઓને કરી દેવામાં આવ્યા છે. પણ બીજી બાજુ અન્નદાતા ચિંતામાં પણ છે, કારણ કે ગઈ વખતે જ્યારે માવઠું થયું તો 35%થી નીચેનું નુકસાન જેમને હતું એમને વળતર નહોતું મળ્યું. એટલે આશા રાખી કે આ વખતે એવું ન બને. જેને પણ અન્નદાતાને, સીમાંત ખેડૂતોને જેમને પણ નુકસાન થયું છે એમને બધાને એમના પૂરતી સહાય મળી રહે અને જે પણ નુકસાન થયું છે એમાંથી ખેડૂત બેઠો થાય એવા પ્રયત્નો કરવામાં આવે, એ જ આશા સરકાર પાસે છે અને સરકાર આશા પૂરી પણ કરશે એવી પણ આશા છે. પણ આ બધાની વચ્ચે ગરમી વધી રહી છે, એની સાથે સાથે કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ઘણા લાંબા સમય પછી એક મૃત્યુ કોરોનાના કારણે થયું હોય એવું પણ સામે આવ્યું છે અને કોરોનાના નવા કેસ નોંધાયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. કેસ સામે આવી રહ્યા છે. આખરે ક્યાં શું થયું જાણીએ મારા સહયોગી મનીષ પરમાર પાસેથી. જી બિલકુલ નુપુર, વાત કરીએ સુરત શહેરમાં કોરોનાએ ફરી માથું ઉચકું તેવું લાગી રહ્યું છે, કારણ કે કાપોદ્રાના જે 60 વર્ષીય વૃદ્ધ હતા તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તકલીફની સાથે તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યાંથી કોરોના પોઝિટિવ હતા. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના જે કહેવાય કે ટેસ્ટિંગ કરાયા હતા, પણ આ તમામ લોકો છે તે કોરોનાના જે ટેસ્ટ છે તે નેગેટિવ આવ્યા, એટલે કહેવાય કે રાહતની વાત છે. પરંતુ જે રીતના સુરત શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, સાથે જ અત્યાર સુધીમાં જે નવા કેસો છે તે 5 કેસો નોંધાયા છે. તે તંત્રએ ચેતવણી આપી છે કે જ્યારે કોઈને પણ જે શરદી, તાવ, ખાંસીના લક્ષણ દેખાય તો તુરંત જ જે કોરોના ટેસ્ટિંગ જે કરાવે. સાથે જ બીજી બાજુ વાત કરીએ તો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી પણ ટેસ્ટિંગ શરૂ કરાયું છે અને ટેસ્ટિંગમાં વધારો કરાયો છે. ત્યારે બીજી બાજુ વાત કરીએ તો રાજકોટમાં પણ જે કોરોનાએ માથું ઉચકું છે તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં જે તબીબ છે, વૃદ્ધ તબીબ 60 વર્ષના, તેમને કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના જેટલા બી લોકો સંપર્કમાં હતા તેમના ટેસ્ટિંગ કરાવ્યા છે. સાથે જે આ તબીબ છે તેમના અત્યારે હાલ હોમ આઇસોલેશનમાં મુકાયા છે. બીજી બાજુ વાત કરીએ તો રાજકોટમાં જ અન્ય એક યુવક છે તે પણ કોરોનાની ચપેટમાં આવ્યો છે, તેને પણ હોમ આઇસોલેશનમાં મુકાયો છે. એટલે કહેવાય કે રાજ્યભરમાં જે કોરોના છે તે ફરી માથું ઉચકું હોય અને તંત્રની જે ઊંઘ છે તે ફરી ઉડાડી તેવું લાગી રહ્યું છે. એટલે લોકો માટે ચિંતાનો વિષય છે, કારણ કે કોરોનાથી જે પહેલું મોત થયું છે તે કાપોદ્રાનો જે 60 વર્ષીય વૃદ્ધ છે, તેમને કોરોના પોઝિટિવ હતા અને તેમનું 12 દિવસ જે સારવાર ચાલી હતી ત્યારે મોત નીપજ્યું છે. જી બિલકુલ. એટલે હવે ધ્યાન રાખવાની, સાવચેતી રાખવાનો સમય છે. હા, એ વાત જુદી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે વગેરે સમજી શકીએ છીએ કે એનું પાલન કરવું અઘરું છે. બધી જ પરિસ્થિતિઓ હવે નોર્મલ છે. ઓફિસ, કામ, ધંધા, માર્કેટ બધું જ ધમધમી રહ્યું છે. પણ હા, H3N2 એટલે કે હોંગકોંગ ફ્લૂનો પણ કહેર એટલો જ જોવા મળી રહ્યો છે કોરોનાની સાથે સાથે. તો બની શકે તો કોઈ ગાઈડલાઈન તો નથી સરકારની અત્યારે, પણ માસ્ક પહેરી અને ફરી એકવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરી અને આ બધા જ રોગોથી આપણે બચી શકીએ છીએ, સાવચેતી જાળવી શકીએ છીએ અને પોતાના
પરિવારને આનાથી બચાવી પણ શકીએ છીએ. પણ ખેર, આગળ વાત ફરી એકવાર અન્નદાતાની કરવી છે, કારણ કે ડુંગળીના ભાવે આ વખતે ખેડૂતોને બહુ રોડાવ્યા છે. ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું અને એ જ બમ્પર ઉત્પાદનના કારણે ખેડૂતોને ભાવ ન મળ્યા. કોઈને 1 રૂપિયો 2 રૂપિયો, કોઈએ તો ઘરના રૂપિયા જોડવા પડ્યા, કોઈએ ઢોરને ખવડાવી દીધી, કોઈએ જમીનમાં ધરબી દીધી અને પછી સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. એના પછી બીજા જ દિવસે કૃષિ મંત્રી દ્વારા કેન્દ્રીય મંત્રાલય સાથે વાતચીત કરી અને નાફેડ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી. પણ નાફેડની ખરીદીથી પણ લાગે છે કે ખેડૂતો ખુશ નથી, કારણ કે 2-3 માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે નાફેડ દ્વારા ખરીદી ચાલી રહી છે. પણ નાફેડની ખરીદીથી શું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે? નાફેડની ખરીદીમાં કેમ કાગડા ઉડતા જોવા મળી રહ્યા છે? આ બધા જ સવાલો મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, આખું ડુંગળીનું ગણિત સમજવા જેવું છે. સૌથી પહેલાં તો ખેડૂતોને સૌથી તળિયાના ભાવે ડુંગળી વેચવી પડી હતી અને ત્યારબાદ સરકાર જાગી હતી. આજની પરિસ્થિતિ એટલે છેલ્લા 24 કલાકની અંદર રાજકોટના નાફેડ કેન્દ્રની અંદર 1 કિલો ડુંગળી પણ ન તો નાફેડ ખરીદી શક્યું છે અથવા તો ન તો ખેડૂતને વેચવી પડી છે, કારણ કે નાફેડનો ભાવ આજનો પ્રતિ કિલો ડુંગળીનો 9.5 રૂપિયા છે, જ્યારે ખુલ્લા બજારની અંદર જે ડુંગળી નાફેડ ખરીદવાની છે એ ડુંગળીનો ભાવ 13 રૂપિયાથી લઈને 17 રૂપિયા સુધી મળી રહ્યો છે. આ આજના ભાવ છે. ગઈકાલની વાત હતી, ગઈકાલે 7 રૂપિયા અને 92 પૈસા પ્રતિ કિલોના ભાવે નાફેડ ડુંગળી ખરીદવાનું હતું, પરંતુ એક પણ ખેડૂત નાફેડની અંદર ડુંગળી વેચવા ન ગયો હતો. તેની સામે બરાબર 100 મીટર દૂર ખુલ્લા બજારની અંદર હરાજીની અંદર ખેડૂતોએ ડુંગળી વેચીને એ ડુંગળીનો ભાવ 12 રૂપિયા સુધી આવ્યો હતો. એટલે જેમ જેમ નાફેડ ભાવ વધારી રહ્યું છે તેમ તેમ ખુલ્લા બજારની અંદર ડુંગળીના ભાવો છે તે ઉચકાઈ રહ્યા છે. બીજું એક કારણ એ છે કે નાફેડની અંદર જ્યારે ખેડૂત ડુંગળી વેચવા જાય ત્યારે તેને 7 પ્રકારના કાગળિયા આપવા પડે છે, 15 દિવસ સુધી પૈસાની રાહ જોવી પડે છે. બીજી તરફ ખુલ્લા માર્કેટ એટલે કે હરાજીની અંદર જ્યારે યાર્ડની અંદર ડુંગળી વેચે છે તેને માત્ર ગણતરીની કલાકોની અંદર પૈસા મળી જાય છે. બીજી વસ્તુ એ છે કે 45 mm એટલે કે અવળી ડુંગળી કે જે સામાન્ય રૂપથી ઘરની અંદર ખાવામાં આવતી હોય છે એ પ્રકારની ડુંગળી છે, તેનો ભાવ નાફેડ 7 રૂપિયા અને અલગ અલગ જગ્યાએ 9.5 રૂપિયા સુધી ચૂકવે છે. એ જ ડુંગળી જ્યારે ખુલ્લા માર્કેટની અંદર ખેડૂત વેચે છે ત્યારે એ સારી ડુંગળીના 12 રૂપિયાથી 17 રૂપિયા પ્રતિ કિલોને વેચે છે. એટલે ખેડૂત ચોક્કસ એ ગણતરી કરે છે કે ખુલ્લા માર્કેટમાં સરળ રીતે પૈસા મળી જતી હોય તો ત્યાં ડુંગળી વેચવી જરૂરી છે, પરંતુ આ ભાવે પણ ખેડૂતોને ડુંગળી વેચવી પોસાય એમ નથી, કારણ કે ડુંગળીનું ઉત્પાદન ખૂબ સારું થયું છે. તેની સામે તેમનો ખર્ચો પણ વધ્યો છે, કારણ કે મોંઘવારી દરેકને લાગે, ખેડૂતને પણ લાગી છે. તેમને વીજળીથી લઈને પાણી સુધી, મજૂરીથી લઈને બિયારણ સુધી ડુંગળીની અંદર પ્રતિ કિલોએ 20 રૂપિયાનો ભાવ ખેડૂતોને ઘરમાં પડતર છે જ્યારે તે યાર્ડમાં ડુંગળી પહોંચાડે છે, અને એની સામે તેમને માત્ર 12 થી 17 રૂપિયા જ મળે છે. એટલે ચોક્કસ ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો કહી રહ્યા છે કે હજુ જ્યાં સુધી 25 થી 30 રૂપિયા ખેડૂતો પાસેથી ડુંગળી પ્રતિ કિલોના ભાવે ના ખરીદાય ત્યાં સુધી તેમને નુકસાન છે. એટલા માટે જ ખેડૂત આમથી તેમ થઈ રહ્યો છે. બીજી તરફ નાફેડના કેન્દ્રોની અંદર પણ એટલા માટે જ કાગડા ઉડી રહ્યા છે. બિલકુલ, નાફેડના કેન્દ્રોની અંદર કાગડા ઉડી રહ્યા છે, પણ સરકારનો સંનિષ્ઠ પ્રયાસ હતો, ઈમાનદાર પ્રયાસ હતો કે ખેડૂતોને ટેકો આપવામાં આવે. ડુંગળીના ભાવે જે ખેડૂતોને ભાંગી નાખ્યા છે એમાંથી ખેડૂતને ટેકો મળે, પણ પોષણક્ષમ ભાવ હોય તો ટેકો મળે, કારણ કે ખેડૂતોની જે ઉપજનો ભાવ છે, મહેનતનો, મજૂરીનો, એ બધાના ભાવનું પડતર કરતાં પણ જો વધારે મળે તો એ ટેકાનો ભાવ કહેવાય. આખરે કઈ રીતે આ ગણતરી કરીને ભાવ રાખવામાં આવ્યા છે એ સવાલ પણ છે ને. એની સાથે જ્યારે આયાત નિકાસ ઉપર પણ પ્રતિબંધો લગાવાતી હોય છે, જ્યારે ઓછું ઉત્પાદન હોય તો નિકાસ અટકાવી દેવાતી હોય છે, વધારે ઉત્પાદન છે તો નિકાસ શરૂ કરી અને ભાવ કેમ કાબૂમાં નથી કરાતા એ સવાલ પણ ખેડૂતો પૂછી રહ્યા છે. પણ હાલ તો આનો ખેડૂતો પાસે કોઈ જવાબ નથી. નાફેડથી પણ ટેકો નથી મળી રહ્યો અને અન્નદાતા જાય તો જાય ક્યાં એ સવાલ પૂછી રહ્યો છે. આ બધા વચ્ચે 3 તારીખે રાજ્યની અંદર એક વિવાદ શરૂ થયો હતો અને એ હતો અંબાજી મંદિરમાં પ્રસાદનો. ભક્તોને ચીકી મળી મોહનથાળના બદલે અને વિવાદનો વંટોળ ઉઠ્યો હતો, અને તેમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, બધા નેતાઓ એક સાથે આવ્યા હતા. કોઈએ સોશિયલ મીડિયા પર, કોઈએ મીડિયામાં, કોઈએ પોતપોતાની રીતે પોતાનો બળાપો કાઢ્યો હતો. મોહનથાળનો પ્રસાદ શરૂ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા અને એની સાથે મોહનથાળનો પ્રસાદ શરૂ થયો છે, પણ એ દાતાઓ દ્વારા વહેંચવામાં આવી રહ્યો છે મંદિરમાં. ચીકીનો પ્રસાદ શરૂ કર્યો, પણ એ ચીકીનો પ્રસાદ પણ ખૂટી ગયો. અણઘડ વહીવટ કરવામાં આવી રહ્યો છે. ભક્તો પરેશાન થઈ રહ્યા છે, ભક્તો નારાજ થઈ રહ્યા છે, ભક્તોની લાગણી દુભાવાઈ રહી છે. અને આ બધા વચ્ચે હવે હિન્દુવાદી સંગઠનો પણ આકરા પાણી આવ્યા છે, અને સાથે જ ગૃહમાં પણ આ મુદ્દો પહોંચી ગયો છે. વિધાનસભા ગૃહમાં પણ નારા ગુંજી રહ્યા છે મોહનથાળના. તમામ વિગતો લઈએ ધવલ પાસેથી. ધવલ. નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો વિશ્વવિખ્યાતમાં અંબાનું ધામ અંબાજી બનાસકાંઠામાં આવેલું છે ને આ અંબાજી ખાતે પરંપરાગત એક પ્રણાલી હતી કે અહીં મોહનથાળનો પ્રસાદ છે તે ભક્તોને વહેંચવામાં આવતો હતો, પરંતુ 8 દિવસ અગાઉ બનાસકાંઠાના તંત્ર દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ત્યાં ચીકીનો પ્રસાદ શરૂ કરાયો છે અને તેને જ લઈને એક વિવાદ ઊભો થયો છે. 8 દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે, તેમ સુધી હજી તંત્ર દ્વારા કોઈ નિર્ણય નથી કરાયો. મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા કોઈ નિર્ણય નથી કરાયો. જો કે આ બાબતે કોઈ નેતા કે કોઈ મંત્રી દ્વારા કોઈ નિવેદન ન અપાતા આજે અંબાજી ભાજપમાં ભડકો થયો છે. અંબાજી ભાજપના
ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટ સહિત અનેક હોદ્દેદારોએ ભાજપમાંથી રાજીનામા ધરી દીધા છે અને તેને જ લઈને આ રાજકીય ગરમાવો છે તે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે અંબાજી પ્રસાદનો વિવાદ છે તે હવે રાજકીય ખળભળાટ પણ કરાવી રહ્યો છે. તો સાથે સાથે આવતીકાલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજી મંદિર ખાતે ધરણા કાર્યક્રમ પણ યોજાવાનો છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશના જે મંત્રી છે અશોક રાવલ, તેમની ઉપસ્થિતિમાં આ ધરણા કાર્યક્રમ યોજવાનો છે, જેમાં ફક્ત વિશ્વ હિન્દુ પરિષદના જ નહીં પરંતુ અનેક હિન્દુ સંગઠનના હજારો લોકો છે તે અંબાજી ખાતે પહોંચશે અને ધરણા પ્રદર્શન કરીને આ જે ચીક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે તેનો વિરોધ પ્રદર્શિત કરશે અને વહેલી તકે તંત્ર દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાશે. મહત્વની વાત છે કે આવતીકાલનો કાર્યક્રમ તો ખરી જ, પરંતુ રવિવારે જે ગુજરાતમાં જે માતાજીઓના મંદિરો આવેલા છે ત્યાં માતાજીની સ્તુતિ કરીને મોહનથાળનો પ્રસાદ કરીને તે મોહનથાળનો પ્રસાદ છે તે ભક્તોમાં વહેંચીને અનોખો જે વિરોધ છે તે કરવામાં આવશે. નુપુર, એટલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના અંબાજીના ઉપપ્રમુખ છે પણ રાજીનામું ધરી રહ્યા છે. કોઈ પક્ષ કે કોઈ પાર્ટી વગર અત્યારે મા અંબાનો રાજભોગ અમને મળે, 56 વર્ષની જે પરંપરા તૂટી ગઈ છે એ પરંપરા ફરી શરૂ કરવામાં આવે, તંત્ર દ્વારા તકલખી અણઘડ નિર્ણય લેવામાં આવ્યો છે, પાછો ખેંચવામાં આવે. 4 દિવસ પહેલા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સકારાત્મક નિર્ણય લેવાશે, પણ શું તંત્રને સકારાત્મકતા કોને કહેવાય એની વ્યાખ્યા પણ ખબર છે ખરી? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે 4 દિવસ વીતી ગયા પણ તંત્રને હજી સકારાત્મક નિર્ણય કોને કહેવાય એ કદાચ ખબર નથી પડી અને એટલા માટે સકારાત્મકતા કોઈ નિર્ણયમાં નથી દેખાઈ રહી. જે ચીક્કી શરૂ કરી હતી એ પણ ખૂટી પડે છે. તો પછી આખરે કયા પ્રકારનો વહીવટ થાય છે? અને આ જ મુદ્દો ગૃહની અંદર પણ પહોંચ્યો. વિધાનસભા ગૃહની અંદર મોહનથાળ ગુંજી રહ્યો છે. જાણીએ કશ્યપ પાસેથી વધારે વિગત. કશ્યપ, વિધાનસભા ગૃહમાં અત્યારે ચર્ચા જે ચાલી રહી હતી બજેટ ઉપરની અને તેની વચ્ચે અચાનક જ કોંગ્રેસના જે ધારાસભ્યો છે બેનર સાથે પોતાની જગ્યા ઉપર જ ઊભા થયા હતા અને જે મોહનથાળ બંધ કરવામાં આવ્યો છે તેનો વિરોધ છે તે તેમના દ્વારા નોંધાવવામાં આવ્યો હતો અને ગૃહમાં બોલ મારી અંબે જય જય અંબેના નારા જે છે તે ગુંજ્યા હતા અને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આપના સભ્યો બોલી રહ્યા હતા અને એ સમય દરમિયાન જ કોંગ્રેસના સભ્યો છે તેના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને એવામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ ટકોર કરી હતી કે અન્ય સભ્યો બોલી રહ્યા છે અને એ દરમિયાન આ પ્રમાણેની વર્તણૂક ના કરવી જોઈએ અને સાથે જ જે ધારાસભ્યો છે તેને શંકર ચૌધરી દ્વારા નેમ કરવામાં આવ્યા હતા અને વિરોધ સાથે તે ધારાસભ્યો છે તેમને સસ્પેન્ડ કરવા માટે થઈ અને દરખાસ્ત જે છે તે મૂકવામાં આવી હતી સત્તાધારી પક્ષ દ્વારા અને અધ્યક્ષ શંકર ચૌધરી છે તેના દ્વારા જે વિરોધ કરી રહેલા સભ્યો છે તેને આજના દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક ઉપરથી ચૂંટાઈને આવતા ગેનીબેન ઠાકોર છે તે મોહનથાળનો પ્રસાદ છે તે લઈને આવ્યા હતા અને કોંગ્રેસના માફ કરશો ભાજપના જે સિનિયર નેતા જે છે ગણપત વસાવા તેને પ્રસાદ આપવા માટે થઈને પહોંચ્યા હતા. આમ આ મામલો છે તે ગૃહમાં ગુંજ્યો છે અને હવે ગૃહમાં પણ એ મુદ્દે માંગ કરવામાં આવી રહી છે કે અંબાજીમાં પ્રસાદમાં મોહનથાળ છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવે. એટલે સડકથી લઈને વિધાનસભા સુધી એક જ માંગ કરવામાં આવી રહી છે કે અમારે ચીક્કીનો પ્રસાદ નથી જોઈતો, અમારે મા અંબાનો એ રાજભોગ જોઈએ છે જે માને ધરાવવામાં આવે છે. અને એને જ લઈ વેલમાં ધસી આવ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના ધારાસભ્યો. આમ જુઓ તો ગેનીબેન ગણપત વસાવાને પ્રસાદ આપવા માટે ગયા હતા એવું કહેવામાં આવી રહ્યું છે, પણ તેમ છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે એટલે કે આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હોવાની વાત કરી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના પર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ફરી એકવાર આપને વિધાનસભા ગૃહમાં લઈ જવા છે કે જ્યાં આગળ કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો, ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું વિધાનસભાની અંદર અને મામલો એ જ હતો અંબાજીનો પ્રસાદ, રાજભોગનો પ્રસાદ બંધ કરી અને ચીક્કીનો પ્રસાદ શરૂ કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો હાથમાં મોહનથાળ લઈને પહોંચ્યા છે. સ્વરૂપ મોહનથાળનું બદલાયેલું લાગે છે. જે ચોરસ મોહનથાળનું પડ્યું હતું એના બદલે ગોળ ડબ્બી છે. મોહનથાળનો પ્રસાદ મેળવી અને પોતાની જાતને ધન્યતા અનુભવતો વર્ષોની સદીઓની આ પરંપરા અને એને અચાનક શું થયું કે આ મિત્ર કાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કેટલાક મિત્રોને લાભ કરાવવાના હેતુસર પ્રસાદમાં પણ વેપાર જોયો ને હિન્દુ ધર્મની આપણા સૌની આસ્થાઓને બાજુ પર મૂકી અને ક્યાંક મિત્રોના ધંધાને પ્રોત્સાહન આપવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરી અને ચીક્કીનો પ્રસાદ શરૂ કરવાની વાત કરી. રાતોરાત પ્રસાદ બંધ કરવામાં આવ્યો. એનો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા વિરોધ થયો.
ભક્તો શ્રદ્ધાળુઓ દ્વારા વિરોધ થયો, કોંગ્રેસ પક્ષ સહિત અનેક સંગઠનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો. આટલા દિવસની વારંવારની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા એના માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવી. આજે અમારા અંબાજીના ધારાસભ્ય માન્ય કાંતિભાઈ ખરાડી દ્વારા આ અંગે ચર્ચા કરવા માટે લોકોની જે લાગણી દુભાઈ છે, જે શ્રદ્ધાને ઠેસ પહોંચી છે, એની વાત કરવા માટે 116ની નોટિસ અપાઈ હતી. એને ના પાડવામાં આવી કે આવી કોઈ ચર્ચા કરવા માટે તમને મંજૂરી નહીં મળે અને એ વાતને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. વારંવારની વિનંતી છતાં બહુમતીના જોરે સરકારે આજે કોંગ્રેસ પક્ષને માતાજીના પ્રસાદની, માતાજીની વાત કરતા લોકો જે શ્રદ્ધાળુઓ છે, જે ભક્તો છે, એમની લાગણીની વાત કરતા રોક્યા ને બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ હિન્દુઓના નામે, હિન્દુઓની આસ્થાના નામે, હિન્દુત્વના નામે વારંવાર પ્રચાર કરીને લોકોને ભ્રમિત કરીને મત લઈને સત્તા સ્થાને બેઠેલા લોકો આજે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા છે. હિન્દુઓની ભાવનાને ગણકારતા નથી. ફક્ત ને ફક્ત બહુમતીના જોરે ક્યાંક કોઈક મિત્રોને લાભ કરાવવા માટે પ્રસાદ બંધ કરવાની તો શરૂઆત કરી છે. પણ અમને બધાને, તમામ શ્રદ્ધાળુને ડર છે કે આજે અંબાજીનો પ્રસાદ બદલ્યો છે, કાલે સોમનાથનો બદલશે, ફરી દ્વારકાનો બદલશે, ફરી બહુચરાજીનો બદલશે, ફરી ડાકોરનો બદલશે, ફરી મહુડીનો બદલશે. એમ કરીને ધીમે ધીમે ગુજરાતના તમામ હિન્દુ ધર્મના જે આસ્થાના સ્થાન છે, જે શક્તિપીઠો છે, જે શ્રદ્ધાના કેન્દ્રો છે, અને ત્યાં દરેક જગ્યાએ પોતાની મનમાની કરી અને પોતે ઈચ્છે એ રીતનો પ્રસાદથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરશે. ત્યારે અમે લોકોની, હિન્દુ સમાજની ભાવનાઓની, લાગણીઓનો પડઘો પાડવા માટે વિધાનસભામાં ચર્ચા માંગી હતી. ત્યારે ચર્ચા આપવાને બદલે, હિન્દુઓની લાગણી સમજવાને બદલે આ હિન્દુઓના મતથી બેઠેલી સરકારે આજે હિન્દુઓની વાત કરતાં પણ રોક્યા છે. માતાજીની શ્રદ્ધા અને આસ્થાને ઠેસ પહોંચાડી છે અને કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. એને અમે વખોડીએ છીએ. નેતાઓને ખવડાવે કે તમે ઓછું કામ કર્યું, દંડક આવી જાવ. આ તમને કેવું એ પ્રસાદ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષના નેતા વિધાનસભામાં અમિત ચાવડાએ કોંગ્રેસ પર ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા. કોંગ્રેસ પક્ષ તરફથી તેમણે કહ્યું કે તમામ મંદિરોનો પ્રસાદ બદલવા માંગે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને સાથે જ અન્ય પ્રહાર પણ તેમણે કર્યા હતા. પણ આ બધાની વચ્ચે ગૃહની અંદર પણ ચીકી નહીં, મોહનથાળનો પ્રસાદ આપોના નારા પણ ગુંજ્યા હતા અને વેલની અંદર જ્યારે ધારાસભ્યો પહોંચ્યા કોંગ્રેસના, તો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોહનથાળનો આ પ્રસાદનો વિવાદ છે હવે વિધાનસભા ગૃહની અંદર પહોંચ્યો છે અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.